કાલે રાતે છે ને આ જગ્યા ઉપર એક મર્ડર થઈ ગયું છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો છે ને સવારમાં આજે અમે જઈએ આજે ખંભાળીએ. આ અમારી હોસ્પિટલનો એરિયો છે, અંદરનો ભાગ આ બધો. જોકે આ એક રૂમમાં છે ને એમાં અમે એક જ છે, બીજા એમાં છે ને એક બાજુમાં એક બાપા છે ભાઈ, ખાલી એમની કોઈ છે નહીં, ખાલી એટલે અમે જ જઈએ. ને આજ છે ને આખી રાત છે ને આ ઓલા બાકડામાં સૂતો હતો ને જલાઈ ગયો છે આખો. હજી ઉઠ્યો જ છે, ઉઠીને હવે નીચે જવું છે ચા પીવા. સામે રિસેપ્શનના એરિયામાં મારો ભાઈબંધ એક બે છે, અમારા બેનું આવેલું છે. અને સામે અહીંયા હું બને છે એ ખબર નથી, પણ એમ કે છે બ્રાહ્મણ સમાજ બને છે. તો હું દરેક નીચે ચા પીતો હું. હજી ગુડ મોર્નિંગ થઈ જ છે મારી. જોકે આજ હું વહેલો હોઈ ગયો હતો, નકર સવારે છે ને 4-5 વાગે હોવાનો વારો આવે. આજ તકલીફ જેવું હતું ને એટલે વહેલો હોઈ ગયો હતો. એટલે છે ને હુવામાં આખો આ બાકડામાં સૂતો ને સવારે કેટલા 7 વાગે નીંદર ખુલી. ત્યાં જે રૂમમાં હોવા ગયો. બાકી કઈ ટેન્શન જેવું છે ને. હવે બાપાની તબિયત હવે કમ્પ્લીટ છે. અમે આખો દી શું કરી ને તમને વિડીયોમાં દેખાડી કે અમે આખો દી શું કરતા હોય ને ખંભાળીયા. જોકે કઈ કામકાજ ના હોય, નવરા જ હોય. તો અમે રૂમ મૂકીને ક્યાંય ના જઈ તો આડવરો હું જાતો હોઉં. પેલું મારા ભેગો છે ને એ તો ક્યાંય જાય જ નહીં. તમને બતાવું છે આખો દી શું કરીએ. સામે જે આપણી હોસ્પિટલ અને અહીંયા બાજુમાં દુકાન છે કાકાની. ચા આપણા માટે સ્પેશિયલ મુકાઈ ગઈ છે. જો કે કાકા છે ને એ કાયમ આપણા હાટું ચા કરી જ દે છે સ્પેશિયલ. એટલે છે ને આપણું હાયલું રહી. જો ટેબલ કાઢી દીધા છે તો જમાવ્યું. જરીક વાર અહીંયા બે ટાઈમ નીકળી જાય તો સાહેબ ઉપર આવીએ. સાહેબ ઉપર આવે ને એટલે ત્યાં જાય. હવે જરીક વાર છે ને અહીં બે ચા પાણી પી, મસાલો બસાલો ખાઈ, એકાદ બે થૂક નાખી દે. એટલે છે ને ઉપર કઈ કાંઈ નહીં, થૂક નાખવાની એવી પિંજર નથી ઉપર. તો કે કોઈ કઈ બોલતા નથી ખાવા પીવાની કે એ કઈ ફેરવા ઓઢવાની કે કઈ છૂટ જ દે બધી. કોઈ કઈ સ્ટાફ કે કોઈ કઈ હેરાન નથી કરતા. પણ તે છતાં આપણે આપણી મર્યાદામાં રહેવાય ને ભાઈ. ગમે એમ થાય, આપણા બાપની હોસ્પિટલ તો નથી, નકર ગમે ત્યાં થૂકી આવે. એટલે એવું છે. એટલે ચા બની જાય એટલે સીધો ચાનો ડોઝ લઈ પછી એક હોસ્પિટલના નીચે સિક્યુરિટી વાળા કાકા બે છે, એને સવારમાંથી હું ચા પીવા આવું ને તો એને ચા પીવાનું મન થાય, બિચારા બોલે નહીં. પછી અહીંથી છે ને જાઉં તો એ કપ ભરતો જાઉં. એટલે 10 રૂપિયામાં જલસા મારે ભલે ને મારે ભાઈ. મિત્રો છે ને અમારા પેશન્ટને ખાવાનું મન થયું સફરજન. હા આવ્યો સફરજન લેવા નીચે ગયો તો હમણાં. સફરજન લઈને આપણે આવી ગયા. હવે જઈ પાછા રૂમે ઉપર. જો કે આજે મારો 6ઠ્ઠો દી જાય. હજી કાલ રજા થઈ જાય એટલે આજનો દી રોકાવાની. પેશન્ટ કંઈ ખાતું નથી, નવી નવી ડિમાન્ડ કરે છે. પછી હજુ ખાય નહીં, થોડુંક જ ખાય. લઈને આટલું સફરજન લેવા હું મસાલાનો મેર કરતો આવ્યો ને. હવે જઈ રૂમમાં ઉતા જ જાય. અમે કંઈ આખો દી ધંધો જ નથી, વાગી ગયા 12. આખો દી કંઈ કરતા જ નથી, બેઠા હોય. થોડોક પ્લેટમાં વધારે ઘટાડો છે ને એટલે વધારે રોકાણ થાય, નકર રજા થઈ જાય. મિત્રો વાગ્યા છે 1 અને હવે અમે બે જઈ જમવા. અહીંયા છે ને ખંભાળિયામાં મિલન એક હોટલ છે ને એવી પ્રખ્યાત છે. ત્યાંનું ઊંધિયું બધા વખાણે બહુ. અમે તંદી છે ને ઊંધિયું જ કહીએ છીએ. માણસ અહીં બહારથી ઊંધિયું ખાવા આવે છે ને અમે ઊંધિયું ખાઈ ખાઈને કંટાઈ રહ્યા છે. એવી પરિસ્થિતિ છે. તો જઈ ખાઈ આવી અને ઊંધિયાનો ડોઝ લઈ આવી. ઊંધિયા તો ઘણી કરી ભાઈ. એક તો અહીંયા જાય ને એટલે 15 મિનિટ વારો આવે ને. બીજી એક હોટલમાં ક્યાંય ઠેકાણું નથી ખાવા. મજા એક જ હોટલમાં જાય એટલે છે ને ત્યાં જઈ ખાઈ એટલે ફક્ત ઊંધિયું જ ખાવાનું થાય. ત્યાં જઈને એટલે થાકી વાઈમાં બોલે ને ભરલ કારેલા ને ભરલ બટેકા ને ભરલ રીંગણા ને. એટલે અમારો મેળ પડે ને બપોરનો એટલે છેલ્લે ઊંધિયું જ આવે. તંદી ત્યાં ઊંધિયું જ ખાઈ જાય. ઊંધિયા છે કે ભાવતું નથી ને ખાતાય નથી. મિત્રો આ જે મિલન હોટલ અને મિલન હોટલની બહાર પહેલી ફેરી એવું બન્યું છે કે અમારો વેઇટિંગમાં વારો નથી ને કાયમ વેઇટિંગમાં જ હોય. તાંદી ત્યાં વેઇટિંગ જ હોય. લગભગ 10-15 મિનિટ બહાર ઊભું જ પડે. કંઈ વયો ગયો. મેં કીધું નામ લખાવ્યું. નામ લખાવા ગયો ને તો વયો ગયો, વારો આવી ગયો. એટલે મેળ આવી ગયો છે. એટલે છે ને હવે જઈ મિલન હોટલમાં ખાઈ આવી. મિત્રો છે ને તમને ખબર છે કોઈક દાખલ હોય એટલે ભાવ પૂછવાળા આવે જ. અમારે અટા સુધીને કોઈ નતા આવ્યા. હવે પલો હતો ને એટલે નતા આવતા. હવે આવ્યા જો બધા. એકાદ ઉમણું 97 2 ઉપર છે એવી રીતના હવે ચાલુ થયા છે ધીરે ધીરે. હવે આ ચાલુ થયા એનો મતલબ નથી કે અમારે કાલ રજા થઈ જાય એટલે પછી વાહેથી આવીએ ને તો એ બધા હલવા હે. જો એક આવે મોટું ફેરવતું આની લંગોજી. આ બધા મારા વ્યુઅર છે. બહુ ખરાબ નહીં કહેવાય ને કે પાછા કાલ અમારા વિડીયોના જે વ્યૂ ના આવે. આમાં એવું હોય. એકાદનું આમનું છે જો એને આવવું નતું હતાતું તું હવે હલવાનું જ આવી ગયો. એવું છે. અને વાગ્યા છે 4 આજના. એટલે આજનો દી માંડ નીકળે એમ છે. કાલ હવે ભાગવું જોઈએ ઘેર. આમાં ભેગું થાય નહીં આપણું. અને આ બધા જાય છે આપણા જૂના સ્થળે જામનગર. જોકે એ બધા જામનગર રહીને આવ્યા છે ને હું પછી રહેવા ગયો હતો ને હવે પછી હું આવતો રહ્યો. એટલે બધા ત્યાંનું જ ગ્રુપ સર્કલ છે. હવે પાછા જઈને ખરીદી બરીદી કરવાની. ટોટલ અહીંયા આવ્યા. હવે જાય જામનગર અને અમે જાઉં ઉપર એટલે હોસ્પિટલની ઉપર. હા ઉપર નહીં, હા ઉપરનો વિચાર દઈને જવાના નથી અમે ભાઈ. મિત્રો તો અમે ખાઈને આવી ગયા છીએ. આજે દરેક મોડું થઈ ગયું. ખાવામાં વાગી ગયા છે 9:30. અને આ ભાઈ બેઠા ફાંકી ખાઈ છે ને ભાઈલા ભાઈ સ્નેપ જોઈ છે.
આ બે અહીં બેઠા બેઠા સ્નેપ ઉપાડતા હતા. હું કહું આ શું કરતા ફોનમાં જોયું તો હું મસાલા લેવા ગયો ને તો સ્નેપ ઉપાડતો હતો. સ્નેપચેટમાં શું હોય મંજરી કોમેન્ટ કરી દેજો. મેં કોઈ સ્નેપચેટ વાપર્યું નથી, મને આવડતું નથી. હવે ડોઝ લઈ લઈ સારો એવો અને જઈએ પાછા હોસ્પિટલે. તો ગાડી સરળ ફીરી કરતી જાય છે. આજ છે આપણા ફોર વ્હીલ હો. આજ ભાઈને વાજા ઊંચા છે અને આજ નથી હોન્ડા બોન્ડા કંઈ. અને તું અડાડી ઓલા કાકા હમ. તો લેટ્સ ગો ઓન ધ વે હોસ્પિટલ. જોકે હોસ્પિટલ અમારી નજીક જ છે. રાજગંજનું આમાં થયું કેવું ખબર છે, મિલનમાં કાંઈ ઊંધિયું ખાવા જાય ને, મિલનમાં ગયા ને મિલન રવિવાર છે ને તો આજ બંધ છે. તો બીજી જગ્યાએ ગયા ન્યાય ઊંધિયું જ ભૂટકું અમને. ઊંધિયું તો અંદરથી વાંહે પડી ગયું છે અમારે. આજ ઊંધિયામાં સ્વાદ બાદમાં કંઈ ઠેકાણું નહોતું. આ એકાદા ભાઈને ભાવ્યું છે. અમે બે કાયમ ખાવાવાળાને જ ભાવ્યું નહીં. કાયમ તમે મિલનનું ઊંધિયું ખાઈ લ્યો એટલે પછી બીજું તમને ઊંધિયું ભાવે જ નહીં. ઊંધિયું હા હોન્ડા આમાં છે ને આ રસ્તામાં છે ને વચમાં અહીં ખાચો છે. તો ઘરને કંઈક ફેર હોન્ડા કરી જાય ને ધ્યાન રાખીને ના રહ્યો તો હોન્ડા કરી જાય પછી બારી નથી કરતી. પ્રોબ્લેમ એવો છે. તો હવે કંઈક હું મસાલો ખાઈ લઉં ને કે હુકાઈ જાય અને જઈ હોસ્પિટલ. મિત્રો આજે બીજો દિવસ અને બીજા દિવસના બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કાલે રાતે છે ને આ જગ્યા ઉપર એક મર્ડર થઈ ગયું છે. મર્ડર એટલે એમાં જોયું હું છે ને 2:30 વાગે જાગતો હતો અને રાતે અને એક મિંદરી અંદર આવી રહ્યા ગેલેરીમાં જ થઈ. વાં રિસેપ્શનનો એરિયો છે આ સાઈડ. તો આમ સીધી આવી તો મેં બોલાવી નહીં, હું ભલે ને જાતી હોય જાય તો આમ સીધી અહીં પાછળ આવી. અને પછી આમાં ક્યાંક છે ને આમાં જારીમાં ક્યાંક કબૂતર બેઠું હોય. કબૂતર બેઠું હોય ને તો એને કબૂતરને ઉપાડી લીધું. એટલે મને છે ને હું જ્યાં બારો બે સૂતો હતો હું જાગતો હતો પણ બાકડામાંથી આમ લાંબો થઈને પડ્યો હતો ને તો આમાં મને એમ થયું ડ્રમમાં મીંદડી પડી ગઈ અંદર. એટલે હું ઊભો થઈને જોવા આવતો હતો ને ધરબરાટી નામી બોલી હતી. ઊભો થઈને જોવા આવ્યો ને તો જરીક થયું આ ગેલેરીમાં સીધી મીંદડી છે ને કબૂતરને લઈને નીકળી. પછી પાછળ દોડ્યો પછી મીંદડીને તો આપણે આપણી હકી કેવું બધું કબૂતરને બિલાડીને પછી આખી હોસ્પિટલમાં રાહતી બધાને મેં કીધું ને પછી અમે બે એક જ ભાઈ જાગતો હતો. આપણો મિત્ર જ છે એ જાગતો હતો ને એટલે અંબે ગઈ હતી આખામાં. હેઠે જોવા ગયું ને તો જારી બંધ હતી એટલે જોયું તો ક્યાંય હતી નહીં. પછી જે થયું અહીં રાતે જવા દીધું. અમારા નરેશભાઈ રાતે છે ને હોઈ ગયા હતા ને એટલે છે ને ઓલો ભાઈ છે ને ચા લઈ રહ્યો મારા હાટો. ચા લઈને આવ્યો ને તો એ ભાઈ જાગી ગયા. રાઈતી હક નથી લેતો એવો જ બેઠો ને રાતે ચા પીવાનું થઈને ઉઠે જ બોલો એવો છે. રાતે 2:30 વાગે ચા પીવાનું ને ઉઠે છે. તો આજ લગભગ અમને રજા થઈ જાય એટલે આજ નીકળી જાઉં પાછા ગામડે. જોઈએ હવે સાહેબ આવે અને પ્લેટલેટમાં ફેર પડી ગયો છે ઘણા. કાલ 40,000 જેવા ઘટ્યા હતા, આજ તો 1,000 જ ઘટ્યા છે એટલે છે ને વાંધો નથી. આજ શાયદ રજા થઈ જ જાય અને નહીં થાય તો અમે લઈ લેવું. હવે 7 દી થયા ભાઈ, હવે અમને કંટાળો આવે છે અને અમારું પેશન્ટ તો હાવ થાકી જ ગયું છે. એ તો એમ જ કહે છે કે ભાઈ રજા ના દે તો આજ લઈ લેવી જો એ કે ગમે એમ થાય લગભગ દઈ જ દે. તો રજા દઈ દે એટલે અમે નીકળી જાઉં ડાયરેક્ટ ઘરે. એકાદો 2 ડોઝ આવીએ એટલે બપોરાક જેવું થઈ જાય. અટાણે તો 9:30 જેવું થયું છે. હવે સાહેબ નથી આવ્યો એટલી જ વાર છે એટલે છે ને આવી જાય પછી ખબર પડે સાચી. મળીએ હવે ઘરે જવા ટાણે. એ તો મોઢામાં થાય આમ અલગ જ મુસ્કાન આવે. ઘેરે જવાનું હોય ને એટલે જોઈએ હવે શું થાય. મિત્રો વાગ્યો છે બપોરનો 1 અને અમે અહીં જમવા આવ્યા હતા અન્નપૂર્ણામાં. આ અન્નપૂર્ણામાં જમવા આવ્યો ને અને આ બેડીથી આવ્યો ને તેની એવી માટી કરી ગઈ છે. કાલ સાંજનો આવ્યો છે. મિલન બંધ જ નીકળે છે જઈને ત્યાં. અમને મિલન સિવાય એવું ખાવું ભાવતું નથી. પ્રોબ્લેમ એવો થઈ ગયો. અને આની કરીને અન્નપૂર્ણાવાળાએ શું કર્યું ખબર છે, મિલન બંધ છે ને આવું લડી લીધું છે. ટ્રાફિક બીજી જાતનો ટ્રાફિક છે. અને અમે ખાઈને નીકળી ગયા છે. હવે રસ્તામાં માવો બાવો ખાતા જવાનું હોય જવું ભાઈ પાછા હોસ્પિટલે. આજ 6-1 વાગે રજા થાય એટલે હજી 5 કલાક આપણે અહીં કાઢવાની છે. મિત્રો વાગ્યા છે સાંજના 11:30 અને અમે હોસ્પિટલથી ઘરે આવી ગયા. ખંભાળીયા હોસ્પિટલે હતા ત્યાંથી. અને હું આજ નાહ્યો હરખો. જોકે 3-4 દીથી અમે રોકાણા હતા ને ના 5 દીથી રોકાણા હતા. નાવાનો કે મેળ નતો. ત્યાં છે ને મારા એક સગા માસેથી હું 3 ફેર અહીંયા નાહ્યો હતો. આવવાનું પાછું હોસ્પિટલમાં જોઈએ એટલે હોસ્પિટલનો જે છે ને મેલ હોય ને એ અલગ વિચિત્ર પ્રકારનો હોય. હું હોય ની ખબર નથી. આખું તમારું છે ને શરીર આમ મજા ના આવે. અને અટલ આવે ને હરખો ગાઈને નાહ્યો ને જે મજા આવી છે ભાઈ. નાહી ધોઈને કપડાં બપડા બદલાવીને ચેન્જ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે અમારા પેશન્ટને કંઈ તકલીફ દે ને એ કમ્પ્લીટ દે એટલે રજા સાહેબી દઈ દીધી હતી વહેલી. જોકે 5-5:30 વાગે દીધી. પછી કાંઈ ત્યાંથી નીકળી ગયા. ઘરે થોડું ઇમરજન્સીમાં કામ આવી ગયું હતું ને એટલે વિડીયો બનાવવાનું ના થયું. તો હવે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે મને એવું લાગે છે. જોકે મેં જોયું છે એટલે લાંબો જ થઈ ગયો છે. આ વિડીયોને આ પૂર્ણવતી આપી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ જર્ની સાથે. તો બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.